મારી કઈ જ્ઞાતિ છે, તમે ક્યાં રહ્યો છો? તો મિત્રો અમે તમને ખબર નથી પડતી કાંઈ 3 વાગે તો ખાવાની પછી કે મને ખાવાનું કરતા મોડું થાય છે. અમારે વાત જોવાની તમારે થાય તો ખાતી જાય થોડો પ્રેમ પડી જાય જેવો તમે કેટલી ડાઈ ડમરી તો ડાઈ ડમરી નથી તો ધૂનની ડમરી છો. તો જય માતાજી બધાને, કેમ છો? મજામાં છો? સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે સરસ મજાનું સવાર થઈ ગયું છે, વાગી ગયા છે 9:30 અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. અને આજે બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે અને કંઈ મેં પહેલાં એક બ્લોગ મૂક્યો છે એમાં મેં ફેસ નથી બતાવ્યું, તો એના માટે દિલથી સોરી. અને એમાં ઘણાએ કમેન્ટ પણ કરી છે, બેન તમારે આગળ વધવું હોય તો તમારે ફેસ બતાવવું પડશે અને તમારે બ્લોગ સ્ટાર્ટ કરવો પડે, બ્લોગ બનાવવા પડશે. તો હા મિત્રો, તો એના માટે સોરી, કેમ કે મેં પહેલાં બધું વિચારી લીધું હતું કે ભાઈ આમ તેમ કોક શું કહેશે આ તે, તો કાંઈ નહીં, થોડુંક પર્સનલ મેટર હતું. તો હવે અત્યારે સોલ્વ થઈ ગયું છે અને મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને હવે તો બ્લોગ આવશે અને હું જ બ્લોગ શૂટ કરી ને હવે તો એટીટ્યૂડમાં બ્લોગ બનાવવાના છે બધા, હવે તો વર્ડથી બ્લોગ મૂકવાના છે અને બ્લોગ તો આવશે જ ને વિડીયો પણ અમારા આવશે બધા શોર્ટ વિડીયો. પહેલાં મને એમ હતું કે ભાઈ નહીં હવે આપણે બંધ કરી દઈએ આ તે બધા, શું કે કાંઈ નહીં, એવું બધું એવું તો હાલ્યા કરે લાઈફમાં. યાર પ્રોબ્લેમ ક્યાં ખતમ થાય છે ગાઈસ? તો આપણે કોઈનું વિચારવાનું નહીં, આપણું વિચારવાનું. બધા એ તો બધા એમ કહેવા આવશે કે ભાઈ આ ન કરાય તે ન કરાય, પૂછડું ઢીકણું, તો એવું કાંઈ ન હોય મિત્રો. અત્યારે કોઈ એમ કેમ નથી કહેતું કે ભાઈ હાલે 10-15 હજાર રૂપિયા તમે વાપરો. અત્યારે છે ને ફ્રીમાં એડવાઇસ તો બધા આપે છે, પણ આપણે કોઈનું મનમાં નહીં લેવાનું. આપણે આપણું કામ કરતાં એ કરવાનું. આપણે આપણું કામ જે બ્લોગ વિડીયો બનાવવાનું છે તે કન્ટિન્યુ રાખવાનું. મને સંજયે બહુ વાર કીધું, બહુ સમજાયું કે ભાઈ નહીં એવું ન કરાય, એવું ન વિચારાય, કોઈ શું કે કોઈનો આ તે. મેં કીધું નહીં, હવે મારે બ્લોગ નથી બનાવવો, હું ફેસ નહીં બતાવું, તમારે બનાવો હોય તો બનાવજો. તો એણે બ્લોગ બનાવ્યો હતો અને બ્લોગ મૂક્યો પણ છે. તો કાંઈ નહીં, આજથી તો હું બ્લોગ બનાવીને. તો મિત્રો તમને છે ને હું એક વસ્તુ બતાવું, એ વસ્તુ છે ને હું બહુ ખુશ છું. મેં આવી હતી ને બ્લોગ બનાવેલો છે પણ એના ઉપર જુઓ તો આ છે લાબુ, થઈ ગયું લાબુ. હું એ લાબુ માટે બહુ રિહાણીથી સંજય ઉપર ગુસ્સો પણ કર્યો હતો, પણ એવું નથી, એને પાણી પાયા કરવું પડે ને બહુ ધ્યાન રાખવું પડે તો થાય. ચોમાસું હોય તો વાંધો ન આવે, પણ અત્યારે તો ઉનાળો છે એટલે હાસવું પડે લાબુ, બહુ પાણી પાવું પડે તો જ થાય. કાંઈ નહીં, પહેલાં મેં 2-3 વાવ્યા થાય પણ હુકાઈ ગયા, કેમ કે હું ટાઈમે પાણી કંઈ ધ્યાન ન આપતા, એટલે તો હુકાવા જ જવાના છે. કાંઈ નહીં, હાલો લાબુ થઈ ગયા છે મસ્ત મજાના આપણે. અને હું બહુ ખુશ છું કેમ કે બહુ કામ આવે યાર. ફેસ ઉપર લગાવવા, પિમ્પલ આ તે પ્રોબ્લેમ હોય તો પછી હેરમાં લગાવી તો હેર ખરતા હોય, લોંગ થાય, સારા થાય, એવું બધું હોય એમ કહે છે. હજી આપણે તો યુઝ કર્યું નથી, લાગુ થશે એટલે આપણે યુઝ કરશું તો તમને બતાવશું કે ભાઈ એનો શું ફાયદો છે શું નહીં. અને અત્યારે મારે ધોવાના છે કપડાં, તો હું કપડાં ધોઈ નાખું પહેલાં. અને સંજયવાલા ઘરે છે એ શું કરે છે કંઈ ખબર નથી ને, હું અહીંયા ઘરે છું, મારા કાકાજી હારાના ઘરે છું ને મારે ધોવાના છે કપડાં, તો હું કપડાં ધોઈ નાખું પહેલાં. હમણાં આગળ બધો ટાઈમ થઈ જાય માલ છોડવાનો, બધું માલ છોડવાનો ટાઈમ થઈ ગયો છે. અને મને છે ને ગાયે પગ દઈ દીધો ને ત્યારથી મને મન નથી થતું માલ છોડવા જતાં, આમ બીક જ લાગે એમ થાય પાછો પગ દઈ દેશે તો હાવ એ મને દીખું છે પગ, મારું મન જાણે. કાંઈ નહીં, હાલો તોય આપણે માલ તો છોડવા જ પડશે, કેમ કે એને ચરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ને આ છે નિરણ, અમારે વાડીમાં છે ને મકાઈ થઈ ગઈ છે મસ્ત મજાની, તો લાવ્યા છે. એમાં જો એક ડોડો છે, પણ એમાં મકાઈ હોય કે ન હોય એ નથી ખબર મને, જોઈએ આપણે. નહીં ભાઈ, એમાં શું કહેવાય, મકાઈ તો છે નિરણને, પણ એમાં દાણા નથી. તો ભાઈ તમારો હજી ઘણા બ્લોગમાં એ પ્રશ્ન આવે છે, એ સવાલ છે કે ભાઈ તમારી કઈ જ્ઞાતિ છે, તમે ક્યાં રહ્યો છો? તો મિત્રો અમે રહીએ છીએ ધોળાદ્રી ગામમાં, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અને અમારી કઈ જ્ઞાતિ છે તો અમે છે તળપદા કોળી. અને હા, નવા હોય એને ખબર ન હોય, નકર અમે બ્લોગ બનાવેલા જ છે, એમાં અમે કીધેલું જ છે અમે કઈ ગામ રહીએ છીએ, અમારી કઈ જ્ઞાતિ છે. ને હા, એક તમને બીજી એક વસ્તુ બતાવું, આ છે સરિંગો અમારો, જો બહુ જ હિંગો આવી છે એમાં સરસ મજાની. ખાવી હોય તો વહેલા હેર આવી છે, નકર પૂરી થઈ જાય. તમારી પાસે ત્યાં 10 વાગે ઉઠાશો તો હા, ઓલું તરીકમ લઈને એટલો ખાડો કાઢો ને બાપા એવો વિડીયો ન બનાવ્યો. ઓલું ખબર છે ને હમણાં એ કોનું કેસ બીનો પકડે નાખી દેવાનું નહીં ભાઈ નહીં, સોરી, કેન્સર. આપણે આપણું કામ કરો, કામ કરે એક તારું કામ કરે. આ દિવસ તે તને કેમ દેખાતા નહીં? એવું છે પણ હવે તો કપા પૂરો થઈ જાવ, હું કામ હોય. આપણે સ્ટેન્ડ લગાડી દીધું છે ને, આપણે શોર્ટ વિડીયો બનાવીએ છીએ થોડા કેવા ને, આપણે ફોન નથી, ખાલી કવર છે, હું આમ રાખી ખાલી કવર રાખીને એક્ટિંગ કરું છું. તો આ વિડીયો જોઈ લેજો, ટૂંક સમયમાં આવી જાય અમારી યુટ્યુબ ચેનલમાં.
આ શું કરે બોલો જમરૂ કાપને અરે ભાઈ છે માથે કઈ નારીના પાન કાપે છે સાયો કેવો હોય ત્યારે ઉનાળામાં કપાયા પણ સાયો રહેવા દેવાય કા ઝાડવું કપાય નહીં આપણે ટેન્શન લે ભાઈ ઘેરે છે એને નડતરમાં છે એટલે કાપવું પડે છે કારણ કે એને નિરણ ને બધું લેવાનું હોય ને એટલે ત્યાંથી નડે છે એને એટલે એ કાપે છે નકર કાપે નહીં એક આમ તો બચત થાય એક આયા નારિયેળ કાપે અમારે ક્યાં જાવ ક્યાંય સૌથી મોટો પ્રોબ્લેમ છે કબા તમે ગડગડ ને યુટ્યુબ ને કેમેરામેન ને બે વસ્તુમાં પ્રોબ્લેમ શું છે ખબર છે એક અંધારું ને એક અવાજ અવાજ આવતો હોય ગમે એ બે વસ્તુ કેમેરાની દુશ્મની કે બહુ ઘઘડાટ ન હોવો જોઈએ કોઈ વસ્તુ ના ના એની માટે આપણે શું કહેવાય માઇક કાઢ્યા છે ને માઇક બોલવા માટે શોર્ટ વિડિયો બનાવી લઈ ઓકે રીલ શૂટ કરવાનો અને શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ એ હાટું મળી જશે કે ભાઈ આજ છે ને ગુરુવાર છે ને ગુરુવારે અમારે લાઇટ ન હોય ગુરુવારે લાઇટ ન હોય એટલે એડિટિંગનો બધો સમય છે ને આપણે ભાઈ બસી જાય એટલે એ સમય અત્યારે આપણે વ્લોગમાં નાખીને વ્લોગ બનાવીએ છીએ શોર્ટ વિડીયો બનાવીએ છીએ એટલે અમે બે જણા ભેગા બેહીને અને શોર્ટ વિડીયો રીલ બનાવવાનો ટાઈમ મળી જશે એટલે લાડ બધી રીલ અને લાડ બધા શોર્ટ વિડીયો બનાવી લઈએ છીએ ખોટું બોલો સાચી વાત હાવ ખોટું બોલો લાઇટ વહી ગઈ એમ કે આપણે લાઇટ ગઈ નથી બેઠા હું તો કેટલી આખી બેઠી આમ જો આગી એટલે આમ હારે બેહાય એમ ખોટું બોલો હારે બેહાય હાસું બોલાય હારે બેહાય એમ મિત્રો કોમેન્ટ કરી દેજો હું હાસું બોલું છું ખોટું બોલું છું આના પક્ષમાં શું મારા જો પક્ષમાં કરી દીધી comment. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરના વાગી જશે 2 ને કાળો તડકો પડે છે તો જો આ રહ્યો તડકો ને આજે લાઇટનો કાપ છે એટલે લાઇટ નથી એટલે આજે તો પૂરેપૂરા હેરાન થઈ ગયા અમે 1-2 કલાકથી મહેનત કરતા હતા શોર્ટ વિડીયો બનાવવાની ત્યારે માંડ એક શોર્ટ વિડીયો બન્યો છે કેમ કે અમે 2 જણા રહ્યા શોર્ટ વિડીયો બનાવવાનો હોય અમારો 2 જણાનો તો બનાવવાનો હોય મેન તો કોઈ ફોન પકડવાવાળું હોય નહીં કોઈ ઉતારવાવાળું ન હોય પછી કોડિંગ મારીએ ને આ તે કરીને એમ કરીને એક શોર્ટ વિડીયો બનાવ્યો છે ક્યારના મહેનત કરતા છે પછી અમે રહ્યા થોડાક ગામડાના માણા એટલે પ્રોફેશનલ શોર્ટ વિડીયો બનાવવો એટલે અમારે વાર લાગે ગોગા વળતા જાય 1-2 કલાક તો અમને વહી જાય વિચારવામાં હું બોલવું શું કરવાનું છે ને કોની કઈ એક્શન છે તો કાંઈ નહીં હાલો અત્યારે ગરમી એવી થાય છે ને થાકી ગયા છે હવે લાઇટ ક્યારે આવશે કાંઈ નક્કી નથી ને સંજય તો તોય રૂમમાં ગળીને હુતા છે તમને બતાવું કંઈ દેખાતાય નહીં હોય ભૂતની જેમ લો હોતા એ બહાર નીકળો બહાર એટલે બહાર તડકો લાગે છે ને અમારા ફળિયામાં એટલા બધા ઝાડવા છે નહીં તો જાવું ક્યાં છે લાઇટ ન હોય તેથી અમે તો પૂરેપૂરા હેરાન થઈ જાય ઓ પાહે પાવ કોકને પાણી પીવાય તો પેની ઘડે માંડ્યું તગારું મોઢે તમને ખબર નથી પડતી કાંઈ 3 વાગે તો ખાવાની પછી કે મને ખાવા નથી બરકતા મોડું થાય છે અમારે હું વાટ જોવાની તમારે ઉભી રહ્યા બસ ઓલા જન્મમાં કૂતરી હતી તું નહીં તો એટલી બધી હું કૂતરીને ઘોડે હવે કરે છે બરાડા નાખ્યા સાવ તમને મગજ નથી ઉતરતું કાલ તો કઈ બોલતી નથી કાલ તો ઓલો શું કે પગે પાટો બાંધીને બે હતી કાલ મજા નથી તી ને કાલ હું એ 3 વાગ્યા સુધી ખાવું તો ખાવ નકો શું તો દામ હા તો જા નહીં હાલ ખાવાનું છે હાય બાપા પગ હાલો ખાઈ લઈ હાલો મિત્રો ખાઈ લઈએ આપણે ફાઇનલી 3:30 વાગે ખાવાનું છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કાઈત્રા ને એ અમારે પહેલી સીઝનના કાઈત્રા છે પહેલી સીઝન એટલે અમે પહેલી વાર ખાધા છે હજી તો હાલો કોઈ દી ભાડા ન હોય ને માણા અમુક એમાં શું છે અમુક માણા જે અડકાયા હોય ને એને ગમે એવું દઈ જાય અડકું હાલતું એટલે હાલ્યા કરે તુરા છે ને તોય ખાઈ જાય આપણે હળી મળી ને મીઠા કાઈત્રા ઓલા તુરા કાઈત્રા ખાઈ તો મીઠા થઈ જાય થોડોક પ્રેમ ભળી જાય જો તમે ખાવ લાગ્યો છે મીઠું પ્રેમથી થશે અમારે તો આવી મજાક મસ્તી હાલ તેજ હોય કાં હવે તારે નથી કાંઈ કામકાજ કરવાનું હોય કે સોટલા વાળા કરવાનું છે કોણ કેટલા વાળા તો એમને છે સુટાન તાવરને મારે છે ને તાંજળિયાની ભાજી કૂટવાની છે ને અત્યારે હું જાઉં છું મારે કામ લાગશે કેટલી ડાઈ ડમરી છે તું ડાઈ ડમરી નથી તું ધૂનની ડમરી છો ફોન પડી જાય તું ધૂનની ડમરી છો હું ડાઈ ડમરી નથી જો અફલખણા માણા ક્યાંય હસતા નો રે ઓલો હરિંગો બિચારો સાનો મનો છે ને ન્યા હળિયો કરે અત્યારે હું હિંગુ પાડું છું શાક બનાવવા આમાં ક્યાંક કેટલીક પેડી દે પેડી કેટલી 3 પેડી 1 2 3 જ પેડી છે ને મારે એટલે હારર વળાઈ જાય પાંચનો એ વાત સાચી વાળવાનું હોય એટલે હારર વળાઈ જાય ચામડાની બુદ્ધિ પેલા કારણ કે તો પેલા હિંગો પાડ લીધી ને હવે બધું ખેર્યું ત્યાં ક્યારે વીણી લે શું કહેવાય વાળી નાખે હા વાળી નાખો હા એમ વાળે રાખ હાલ દાઢી મફત નથી દેતો સોરી ને ખાય સોર પટ્યો બસ એ માને ખાવ એવું મને વાયસ પાછી આગળ આવી પાછી વાયસ આવી પછી મને પાછી ઓલી ઘીની વાયસ આવી ગઈ એટલે મારે ખાવું નથી હવે લાઈટ આવી ગઈ છે અને વાગી જશે 6 અને હવે તમારે એડિટિંગ કરવા જવાનું છે રૂમમાં ઠેક બોલાવા આવું ને જમવા તો એ બહાર નિહાળજો ને ટાંટિયા ભાંગી જાય
કાંઈ વાંધો નહીં, ભાંગી નાખ અત્યારે, પછી મારે વાંધો ન આવે. હું મિત્રો હાલો ખોટા ટાટિયા ભાંગી નાખવા એની કરતાં આપણે સાનામાં આપણે ધંધે સોટી દઈને કામ કરી રાખીએ. ને ભાઈ એમાં એવું છે કે હું છે ને જો તમને એક સરપ્રાઈઝની વાત આપું, કારણ કે હું છે ને એક વ્લોગમાં 2 જોડી કપડાં આવશે મારા, 2 જોડી. નકર તો મારે એવું થતું કે 4 દિવસે હું ના આવું ને એમાં 2 વ્લોગ શૂટ થઈ જતા. હવે મેળ આવી ગયો, આપણે એક દિવસમાં 2 જોડી કપડાં આવી જાય આ વ્લોગમાં. હાલો હવે આપણે ફટાફટ કામ કરી રાખી, દાંત નો કાઢતા. તો મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે 7:30. હું રોટલા બનાવતી હતી, રોટલા બનાવીને વેવીને સંજયજી એનું કામ જ કરે છે. તો મિત્રો આજથી છે ને બધા બ્લોગ હું જ બનાવીને બધા બ્લોગ આવશે. આપણે કોઈનું વિચારવાનું નથી, આપણે આગળ વધવું હોય તો આપણે જ મહેનત કરવાની હોય. અને કાંઈ નહીં, તો આજથી બધા બ્લોગ આવશે. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ અહીં સુધી જ છે. મળીએ બીજા નવા બ્લોગમાં. તો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, બાય બાય.